યાત્રાધામ અંબાજી ખાતે આસો સુદની 2 પૂનમ માનવામાં આવશે। દૂધ પૌવાનો ભોગ માતાજીને આજે ચડાવવામાં આવશે। ચાચર ચોકમાં શરદ પૂનમના ગરબાનો કાર્યક્રમ યોજી રાત્રે 12 કલાકે દૂધ પૌવાનો ભોગ ધરાવાશે। સાથે જ રાત્રે 12 કલાકે કપૂર આરતી કરવામાં આવશે। જ્યારે વ્રતની પૂનમ 7 ઓક્ટોબરે ગણવામાં આવશે। તિથિમાં ક્ષય તથા શરદ પૂનમ 2 ભાગમાં વહેંચાઈ છે। 8 ઓક્ટોબરથી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે। शरद पूर्णिमा महोत्सव ने लईने शक्तिपीठ अंबाजी में आज 3 दिवसीय महायज्ञ महोत्सव नो प्रारंभ करवामां आव्यो छे। राजस्थानना जीथड़ा फुलाजी पीठाधीश जगतगुरु वासुदेवाचार्य महाराजनी अध्यक्षतामां दीप प्रागट्य करवामां आवशे। सनातन धर्म एक जड़ है, जिसे मूल पेड़ कहते हैं, मूल जड़ कहते हैं। सनातन धर्म कभी मिटता नहीं है। तो વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ પાસેથી મેળવીશું। મહેન્દ્ર, જે રીતની પરિસ્થિતિ છે, 108 કુંડી મહાયજ્ઞ જે શરદ પૂનમ છે, અલગ અલગ ઉજવણીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, શું છે સમગ્ર જાણકારી? મહેન્દ્ર, અવાજ આવી રહ્યો છે? પૂનમની જે પૂજા છે, અલગ અલગ કાર્યક્રમ છે, શું બધું જાણકારી? बिल्कुल सिद्धार्थ, आपने बता दूं कि जे रीते आज पूर्णिमा है, आज पूर्णिमा है, आवतीकाले पण पूर्णिमा है। पूर्णिमा 2 भाग में वहेंचाई है। आज पूर्णिमा ने लईने अंबाजी जीएमडीसी मैदान में आपने बताववा मांगीश कि अंबाजी जीएमडीसी मैदान में 3 दिवसीय गुरु पूर्णिमा महोत्सव नो प्रारंभ थयो छे अने 108 कुंडी हवन नो पण अहींया प्रारंभ थयो छे। ચોક્કસપણે बताईशुं कि आज जे रीते तिथि 2 भाग में वहेंचाई है, तेने लईने पण आज शरद पूर्णिमा है अने शरद पूर्णिमा ने लई अंबाजी मंदिर में रात्रिना 12 कलाके दूध पौવાનો कार्यक्रम योजवामां આવ્યો છે અને રાત્રિના 12 કલાકે दूध पौवा धरावी અને કપૂર આરતી કરવામાં આવશે। એટલું જ નહીં, આવતીકાલે પણ પાછી શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમા આવતીકાલને લઈને જે છે વહેલી સવારની આરતી 6 વાગે કરવામાં આવશે। અને અંબાજી ખાતે પણ આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવનો જે પ્રારંભ થયો છે તેને લઈને જે પણ 108 કુંડી યજ્ઞ જે છે મહાયજ્ઞ મહોત્સવનો પણ પ્રારંભ થયો છે, જેના અંદર પણ જગતગુરુ શંકરાચાર્ય છે, વિવિધ મહાનુભાવો આજે ઉપસ્થિત રહી અને હોમ હવનનો પણ પ્રારંભ કરાવ્યો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મહેન્દ્ર। તો હાલમાં જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે।